વસ્તારમાં પાણી વધારે સમાય? કઈ બે વસ્તુમાં પાણી વધારે સમાશે એ અહીંયા કહેવાનું છે. ઓબ્જેક્ટિવ કરવાનું. તમારા ત્રણ સાધનો છે એનો વધારે પાણી શેમાં છે? કયા બેમાં? કઈ દેવી વાતો બેટા? બે વસ્તુ બતાવવાની છે. કેટલી? આ ત્રણમાંથી કઈ બેમાં વધારે પાણી આવશે? એક કે બે? ચલો એક તો ઓલ્ટરનેટ પર બીજું. સરસ. જોઈ ભાઈ આ બંનેમાં પાણી સમાશે વધારે ભરાશે. તમારી ભાષામાં શું કહેવાય? વધારે ભરાશે પણ વધારે સમાશે એમ બોલાય. શું બોલાય? કઈ બે વસ્તુમાં જોઈ લો તમે? ચલો આ ત્રણમાં ભાઈ કોગ્નિટિવ કરજો જેને ખબર પડે. ત્રણ વસ્તુમાંથી કઈ બે વસ્તુમાં વધારે પાણી આવશે? પછી જાય છો બેટા બતાવો બેન. આમાં આ ત્રણમાં બતાવવાનું છે. જોઈ ભાઈ આ બંને વસ્તુઓ બતાવી. ખ્યાલ આવે ને? ગ્લાસમાં ઓછું પાણી આવે. ઓછું આ બંનેમાં કેવું? વધારે. કેવું? વધારે. ચલો ઓગણીસથી કરો. અહીંયા બતાવી દો. ચલો ભાઈ વૈદિકભાઈ કઈ બે વસ્તુમાં વધારે પાણી સમાશે? બતાવો બે વસ્તુ. બતાવો બંને ઉપર હાથ મૂકો. સરસ. જો કેમ વધારે આવે બેટા? હા તો પછી બતાવો કઈ બે વસ્તુમાં વધુ પાણી સમાય? સરસ. તારી જો બંને આ બંનેમાં બતાવ્યું બરાબર ને? તારી પાસે બધા કઈ બે વસ્તુમાં વધુ પાણી સમાશે? ચલો સરસ. તારી પાસે બધા જોઈ લો. એક આ ત્રણ સમાય. જોજે સીધે. ચલો ભાઈ ઓગણીસ કરજો. હા દેખો નીચે સની આવી. એ વસ્તુ જો. હા સરસ. ના એક જ વાર બીજા મારો અવાજ આવવાનો. સરસ. જમીની આ બાજુ વસ્તુ એક આ નથી જોવાની. આપણે આ ત્રણ વસ્તુઓ જોવાની છે બેટા. આ ત્રણમાં આ ત્રણ જુઓ. એમાં આ નહીં આ એક બેન ત્રણમાં કઈ બે વસ્તુઓમાં વધારે પાણી નાય? હા સરસ. ચલાવો ભાઈ કોણ આવશે? શક્તિ રાખ. સરસ. પાણી ભાઈ
ચોકડી રેડી બેટા વચ્ચેથી છોકરાને આપવા દે. સરસ. હવે તો પડાઈ છે લે, હા? સરસ. એટલા મૃત્યુરાજ હોય એની પાસે જો એ આપણા છોકરા ના બેટા તો જે આ પેલા લોકો સાઈડ પર લઈ લે. બતાવ એ માત્ર બતાવ બેટા. સરસ. ચલો ભાઈ કઈ કે વસ્તુ પાણી વધારવા છે. સરસ. પાણી પાણી લે. હા? ચલો ભાઈ બનાવી દો. બતાવ કઈ કે વસ્તુ વધારે પાણી. સરસ. તારી પાણી લે. તો ખબર પડી ગઈ ભાઈ? વસ્તુમાં વધારે પાણી સમાય એટલે કહેવાય. મોટી વસ્તુ હોય એમાં મોટું. હવે ચલો ભાઈ આ ડોલ ભરેલું પાણી છે આ મોરેડી રેડી આપણે આ બધું પાણી આમાં આવી જશે. હા? ડોલ ભરેલું પાણી આમાં આવશે કેમ ના આવે? બોલો. આ બધું પાણી આમાં આવી જાય ના આવે. કેમ ના આવે? હા, આ કેવું છે ભાઈ? નાનું છે. કેવું છે? અને ડોલ કેવી છે? મોટી છે. એટલે શું થાય? ડોલનું પાણી આમાં સમાશે નહીં. ચલો ભાઈ આ પાણી ભરેલું છે. ડોલ ખાલી છે. આપણે આમાં રેડીશું તો હા ડોલમાં પાણી સમાઈ જશે આનું. કેમ? કે ડોલ મોટી છે એટલે એમાં પાણી બધું આવી જશે. આવી જશે ને ભાઈ? હા? આ નાની કોનું કે તમારી પાસે આમાં? આ શું કહેવાય? ફૂલડી. જો ભાઈ તે બોલી ફૂલડી. શું કહેવાય? હા. અને આપણા આ માટલી ભરવી છે. આપણા જોડે ફૂલડી છે તો આ ફૂલડીનું પાણી આમાં રેડીશું તો માટલી ભરાઈ જશે? ના ભરાય. ભરાય ભાઈ? આ ફૂલડી કેટલી વાર ભરવી પડશે? ઘણી વાર ભરવી પડશે. ખ્યાલ આવે છે ને? તો ચલો ભાઈ ખબર પડી બધાને? તો આપણા ચિત્રમાં એવું કરવાનું કે જે બે ચિત્ર મોટો હોય એમાં રંગ પૂરવાનો. વધારે પાણી સમાય એમાં, ઓછું હોય એમાં પૂરવાનો